ખેરાલુના ગઠામણ ગામે દૂધના ફેટ બાબતે મારામારી. બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધાવી. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગઠામણ ગામમાં 19 ઓક્ટોબરે બે જૂથો વચ્ચે દૂધ ડેરીમાં અથડામણ થતાં ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ જૂથ અથડામણમાં 2 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગામમાં નજીવી બાબતને લઈને અલગ અલગ સમાજના બે જૂથો સામસામે આવી ગયા હતા. તેમની વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. જૂથ અથડામણને કારણે ગઠામણ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસનો કાફલો તાત્કાલિક ગઠામણ ગામે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક દરમિયાનગીરી કરી અને સખત પગલાં લઈને મામલો થાળે પાડ્યો હતો. વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે ગઠામણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. ગામના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાનને તૈનાત કરવામાં આવ્યા અને પોલીસે શાંતિ જાળવવા માટે બંને જૂથના આગેવાનો સાથે વાતચીત પણ કરી. પોલીસે આ અથડામણ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગઠામણ ગામે દૂધના ફેટ બાબતે થયેલી બોલાચાલીને લઈને બે પક્ષો વચ્ચે ઝપાઝપીની ઘટના બની હતી, જેના પગલે બંને પક્ષોએ બીજા દિવસે ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે એકબીજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અશોકભાઈ કચરાભાઈ ચૌધરીએ પોલીસમાં આપેલી માહિતી મુજબ 19 ઓક્ટોબરના રોજ તેના કાકા અમુલકભાઈ ગોદરભાઈ અને ઠાકોર સુખાજી કુંવરજી વચ્ચે દૂધના ફેટ બાબતે બોલાચાલી થઈ હતી. જૂની અદાવતને લઈને ઠાકોર ચેતનજી ઝેણાજી, ઠાકોર નરસંગજી રણછોડજી, ઠાકોર નાગજીજી લક્ષ્મણજી, ઠાકોર શૈલેષજી લક્ષ્મણજી, ઠાકોર ગોવિંદજી કુંવરજી, ઠાકોર શિવાજી બાદરજી, ઠાકોર રણજીતજી પોપટજી તથા ઠાકોર સુરેશજી કપૂરજી સહિત 8 જણાએ ગેરકાયદેસર મંડળી બનાવીને ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદી અશોકભાઈને માથાના ભાગના ઈજા પહોંચી હતી, જ્યારે ચૌધરી બાબુભાઈને લોખંડની પાઇપથી મોઢા અને બરડાના ભાગે ઘા મરાયા હતા. ચૌધરી તીર્થને જમણા હાથના અંગૂઠા ઉપરના ભાગે પણ ઈજા થઈ હતી. સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવાઈ છે. અમુલકભાઈ ગોદરભાઈ ચૌધરીએ અશોકજી ઝેણાજી ઠાકોર, ઠાકોર સુખાજી કુંવરજી અને ઠાકોર અર્જુનજી પ્રહલાદજી સામે પોલીસમાં ગુનો નોંધાયો છે. તેમની ફરિયાદ અનુસાર દૂધની પાવતી કાઢવા બાબતે બોલાચાલી દરમિયાન અશોકજી ઠાકોરે તેમના કોલર પકડીને ગાળો બોલીને મારઝૂડ કરી હતી. પ્રિન્ટર ઉપર મુક્કા મારી અને ટેબલ પરનો કાચ તોડી નુકસાન કર્યું હતું. સાથેના બાકી 2 જણાએ પણ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે.